નલિયાદ એકના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટણી કાર્યાલયનું આજે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર માવીસિંહ જાડેજા, તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર નંદિનીબેન સોલંકી વગેરેનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ઉદ્ઘાટન બાદ વિધિવત રીતે પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધું હતું અને જીત નિશ્ચિત બનતી હોય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત થયું. હવે નલિયા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રક ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર ક્લિયર થઈ ગયું છે. ત્યારે સૌથી જિલ્લા પંચાયતમાં પ્રતિષ્ઠાભરી નલિયા બેઠક ઉપર ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. નલિયા ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતે નલિયા એક તાલુકા પંચાયત બેઠક અને જિલ્લા પંચાયત નલિયા બેઠકના ચૂંટણી કાર્યાલયનું પણ આજે વિધિવત રીતે રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં અબડાસા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, નલિયા જિલ્લા પંચાયત બેઠકના લોકપ્રિય અને લડાયક ઉમેદવાર માવીસિંહ જાડેજા, તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર નંદિનીબેન સોલંકી, વિક્રમસિંહ જાડેજા, રામજીભાઈ કોહલી, ગોપાલસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, તુષાર ઠક્કર, જેપી ગોર, ગણેશ મંડળના કાર્યકરો, નલિયાના વેપારીઓ, ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન વેળાએ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટેના સંકલ્પો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને નલિયા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર માવીસિંહ જાડેજા અને તાલુકા પંચાયતના ઉમેદવાર નંદિનીબેન, વિક્રમસિંહ વગેરેને ખૂબ જ અસરકારક લીડથી ચૂંટી કાઢવા માટેના સંકલ્પ કરવામાં આવ્યા હતા અને બંને ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાઈ આવશે તેવી અપીલ કરવામાં આવી હતી. ભાજપે ખાસ કરીને વિકાસના એજન્ડાને ધ્યાન રાખી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ શરૂ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી જે આખા ગુજરાતની અંદર વિકાસ કરે છે, વિકાસના નામે મત લેવાના છે. કોઈ પણ ઓના ઉપર નહીં કે વિકાસ નાનામાં નાના ગરીબ માણસો સુધી જે વિકાસ કર્યો છે સરકારે, એના અમે ત્યાં અને લોકો પાસે જઈએ છીએ અને લોકોએ અમને સારો પ્રતિસાદ આપે છે કે સરકારના કામો બોલે છે. છેવાડાના વિસ્તાર સુધી સારામાં સારા કાર્યો થયા છે. જયારે તાલુકા પંચાયતમાં હતા ત્યારે પણ અમે બધી જગ્યાએ કામો કર્યા છે અને પડદાની વચ્ચે રહ્યા છીએ. ત્યારે આજે બધી જગ્યાથી સારા આવ્યો ઉત્સાહ મળે છે. વાત રહી નલિયા તાલુકા પંચાયત એકની કાર્યાલય નું ઉદ્ઘાટન પ્રસંગે તમે જુઓ છો, આખા વેપારી મંડળે બધા જ પોતે સ્વયંભૂ આવ્યા છે. પાર્ટીએ વિકાસ કર્યો છે જે આજે દેખાઈ આવે. હંમેશા લોકોની વચ્ચે રહી વિકાસની વાતો કરતી હોય છે, વિકાસના મુદ્દાઓ આગળ ધરતી હોય છે, વિકાસના કરેલા કાર્યો અને આગળ ધરીને લોકોનું દિલ જીતીને ભારતીય જનતા પાર્ટી હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, એમાં ભવ્ય વિજય મેળવતી હોય છે. લોકોની વચ્ચે રહી 5 વર્ષ સુધી લોકોની સેવા કરે છે. માત્ર ભારતીય જનતા પાર્ટી જ કરી શકે. વિરોધ પક્ષના લોકો વિરોધનું કામ છે એ ક્યારેય લોકોની વચ્ચે રહેતા નથી, 5 વર્ષ સુધી દેખાતા નથી. ત્યારે અમારા બંને ઉમેદવારોની ભવ્ય જીત થવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અબડાસા તાલુકાની જયારે વાત કરું ત્યારે 18 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. આજે હું જનતા પાર્ટીનો આભાર માનું છું કે એ લોકો મને લાયક સમજીને ઉભી રાખી છે. તેમના માટે હું 100% આપીશ ને હરેક નાના માણસ સાથે રહી નાના માણસોનું કામ કરીશ. જેવી જરૂરિયાત છે રસ્તા, પાણી કે કોઈ પણ જાતની ગટર યોજના હોય કે પાણીનો સંકટ હોય કે રોડ રસ્તા હોય, એ લોકોના જરૂર મારા ખાસ એટલું કામ કરીને બતાવી જઈએ.